નમસ્કાર બાળ મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં દરેક બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તાસ 8 સાદા સમીકરણોમાં આજે આગળ વધીએ. સાદા સમીકરણોમાં આપણે સમીકરણ ઉકેલો કઈ રીતે સમીકરણ ઉકેલી શકાય એના વિશે માહિતી મેળવતા હતા. જેમાં ગયા તાસમાં મેં તમને બે દાખલા હોમવર્કમાં આપેલા હતા. અમુક વિદ્યાર્થીઓ ગણ્યા હશે, અમુક વિદ્યાર્થીઓ ગણ્યા નહીં હોય, અમુક વિદ્યાર્થીઓ પ્રયત્ન કર્યો હશે પરંતુ કદાચ જવાબ ના પણ આવ્યો હોય. તો આજે સૌથી પહેલા જે બે દાખલા હોમવર્કમાં આપેલા એ ગણી લઈએ અને પછી આગળ વધીએ. તો પહેલો દાખલો છે 5 - p/2 = 8. આમાં ગયા ક્લાસમાં આના જેવો દાખલો મેં ગણાવેલો. બે મેથડ હતી, બે મેથડથી તમને ગણવા આપેલો. આપણે આજે એક જ મેથડથી ગણવાનો છે. જુઓ તો કઈ રીતનું કરશું, કઈ મેથડથી ગણવો છે વિચારો તો તમે. કે આપણે જે છે એ p/2 ને જમણી બાજુ લઈ જવા છે ને 8 ને આ બાજુ લાવવાનું. માટે 5 = 8 p/2. હવે કેમ પ્લસ થયા? તો કે અહીંયા જે માઈનસ હતા એ પેલી બાજુ આ બાજુથી ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ આવે તો માઈનસ પૂરી પ્લસ થઈ જાય. ચાર બેઝિક નિયમો જો આજના લેક્ચરમાં 11 માં જ હું ચાર પેલા નિયમો બોલી જાઉં છું, પછી આખા લેક્ચરમાં હું આ નિયમો બોલીશ નહીં. બરોબર? વાત કરીએ ડાબી બાજુથી જમણી બાજુ જવાની. તો ડાબી બાજુથી જમણી બાજુ કોઈ પણ અંકને જ્યારે સ્થાનાંતરિત કરીએ છીએ, કોઈ પણ આંકડાને, ત્યારે જો એ અંક અથવા તો જો એ સંખ્યા સરવાળામાં હોય ડાબી બાજુ, તો જમણી બાજુ એ બાદબાકીમાં આવે, બાદબાકી થઈ જાય. જો એ સંખ્યા બાદબાકીમાં હોય ડાબી બાજુ, તો એ સંખ્યા જમણી બાજુ જાય તો સ્થાનાંતરિત થાય જમણી બાજુ, ત્યારે એ સરવાળામાં સ્થાનાંતરિત થાય છે. જ્યારે જો કોઈ સંખ્યા ચલની સાથે ગુણાકારમાં હોય તો એ સામેની બાજુ જાય, જમણી બાજુ જાય, ત્યારે એ છેદમાં આવે છે કે ભાગાકારમાં સ્થાનાંતરિત થાય છે. જ્યારે જો કોઈ સંખ્યા ચલની સાથે ભાગાકારમાં હોય કે ચલના છેદમાં હોય તો કે ડાબી બાજુ ચલના છેદમાં હોય તો પહેલી બાજુ જાય, અથવા તો બરાબરની જમણી બાજુ જાય, અથવા તો પહેલી બાજુ જાય, તો એ ભાગ છેદમાં હોય તે ત્યાં અંશની સાથે ગુણાકારમાં આવે છે, અથવા તો એ જે પદ ત્યાં હોય તેની સાથે ગુણાકારમાં આવી જાય છે. આ ચાર નિયમો યાદ રાખશો એટલે સમીકરણ તમને આખું આવડી જશે. તો સૌથી પહેલા શું કર્યું કે જે બાદબાકીમાં હતા આપણે એને પહેલી બાજુ સરવાળામાં લઈ ગયા. હવે જે 8 અહીંયા સરવાળામાં છે એને આ બાજુ લાવવાનું છે. 5 - 8 = p/2. માટે 5 માંથી 8 જાય. કઈ રીતે જાય? તો કે મેં તમને કીધેલું કે બંને જે સરવા આવી રીતે એક નિશાની પ્લસ હોય, એક નિશાની માઈનસ. જો આની નિશાની પ્લસ છે, આની નિશાની માઈનસ છે, આનો સરવાળો બાદબાકી કઈ રીતે થશે? તો કે જો નિશાની બે મેં તમને ચાર્ટ કરેલા, એક બાજુ સમાન અથવા એક બાજુ અલગ. જો નિશાની સમાન તો એના માટે તો અહીંયા આપણે નિશાની આપણે જો અહીંયા શું છે, નિશાની એકની પ્લસ અને એકની માઈનસ. તો જો નિશાની અલગ અલગ તો બાદબાકી થાય. કઈ રીતે બાદબાકી થાય? તો કે મોટામાંથી નાનું બાદ થાય. તો મોટામાંથી નાનું બાદ કરો તો માટે 8 માંથી 5 જાય તો 3 = p/2. હવે શું કરવાનું? તો મોટામાંથી નાનું બાદ થાય. જવાબ તો કે હવે જવાબની નિશાની શું આવે? પ્લસ આવે કે માઈનસ આવે? તો જવાબની નિશાની જે મોટી સંખ્યાની નિશાની હોય એ આવે. તો મોટી સંખ્યાની નિશાની કઈ છે? માઈનસ, પણ આવશે માઈનસ. તો -3 = p/2. માટે -3. હવે અહીંયા p ના છેદમાં ચલના જે છેદમાં છે આ બાજુ આવશે ડાબી બાજુ, તો એ કઈ રીતે આવશે? ગુણાકારમાં આવશે. p માટે 3 × 6. અને હવે તમે પદ ઉલટાવી નાખો, આના પદ ઉલટાવી નાખો ને તો એનો એક જવાબ રહે, એમાં કઈ ફેર પડે નહીં. બંને એક સાથે ઉલટાવો ને તો કઈ ફેર પડે નહીં, એ તમને ખબર હશે. તો માટે p = -6. કોઈ પણ ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર ઋણ સંખ્યા થાય છે. ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર પહેલામાં આપણે આના વિશે માહિતી મેળવી લીધી છે. તો તમને ખાસ ખ્યાલ આવશે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યામાં આપણે માહિતી મેળવી લીધી કે કોઈ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કઈ રીતે થાય. તો કોઈ પણ ઋણ પૂર્ણાંક
પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક સાથે કરવામાં આવે તો જવાબ ઋણ પૂર્ણાંક મળે છે। આગળ વધીએ તો આમ જો હવે પછી મારે દર વખતે હું કદાચ લખું ને તો તમારે યાદ જ રાખવાનું નીચે શું આવે આમ સમીકરણનો ઉકેલ -6 મળે। હવે આગળ વધીએ x ના છેદમાં 3 વત્તા 4 બરાબર 5 તો માટે આ તો જો આવા દાખલા આપણે ઘણા જોઈ કે x ના છેદમાં 3 સરવાળામાં હોય એ પદ સૌથી પહેલા સામેની બાજુ જાય અહીંયા સરવાળામાં છે તો સામેની બાજુ બાદબાકીમાં આવશે માટે x ના છેદમાં 3 બરાબર 1 માટે અહીંયા જે છેદમાં હોય ચલની સાથે એ સામેની બાજુ ગુણાકારમાં જશે માટે x બરાબર 3 એકા 3 આમ સમીકરણનો ઉકેલ 3 મળે। ખાસ યાદ રહેશે બંને દાખલા હોમવર્કના હતા એટલે થોડી ઝડપ રાખીને મેં તમને સમજાવી દીધા તો એકનો ઉકેલ જે છે -6 મળે એકનો ઉકેલ 3 મળે તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્ટોપ કરીને દરેક દાખલા જે જવાબ જે છે જવાબ સહિત લખી લેવાના રહેશે। આગળ વધીએ પછીના એક્ઝામ્પલમાં પછીના જે આજના જે દાખલા આપણે જે આજનો જે ટોપિક ભણવાના છે એમાં આપણે હવે આગળ વધીએ તો તમારે દરેકે વિડિયો સ્ટોપ કરીને બધા દાખલાઓ ગણી નાખવાના છે। પહેલા સૌથી પહેલા દાખલાઓ ગણી નાખવાના જેટલા આવડે એટલા ગણી નાખવાના પછી પાછો વિડિયો જોવાનું ચાલુ કરી દેવાનું જેથી કરીને જે પણ તમારી જ્યાં પણ ભૂલ પડી હોય એક વખત તમે ભૂલ કરી નાખો ત્યારે એટલે પછી તમારે લાઈફ ટાઈમ ભૂલ પડે નહીં। તો ખાસ શું કીધું કે સૌથી પહેલા બધા દાખલા લખીને ગણી નાખવાના છે વિડિયો સ્ટોપ કરીને અને પછી હું જે રીતે પછી ગણાઈ જાય પછી વિડિયો પાછો ચાલુ કરી દેવાનો તમારામાં મારામાં જે કાંઈ ફેરફાર હોય તમારે જે કાંઈ ભૂલ આવી હોય તો ગણી નાખ્યો હોય તો પુનરાવર્તન થશે એ પણ ફાયદો છે। જો ગણતરી ના આવડી હોય તો પાછો વિડિયો જોઈને જો પહેલો દાખલો જોવો તો શું કહેવામાં આવે છે 3 ના છેદમાં 3 3 l ના છેદમાં 2 બરાબર 3 હવે જો મેથડ શું આવે મેથડ કઈ અલગ તમને દેખાય છે પહેલા જે મેં દાખલા ગણાવ્યા અત્યાર સુધી એમાં આમાં કઈ જુઓ તો એટલે સુધી કઈ તમને અલગ દેખાય છે એટલે સુધી પછી ત્યાંથી થોડું અલગ આવશે જુઓ તો આ જે 3 દાખલા છે એમાં કઈ અલગ દેખાય પહેલા જે મેં કાલે દાખલા ભણાવેલા સોરી ગયા લેક્ચરમાં જે મેં દાખલા ભણાવેલા એના કરતા તો તમે કહેશો કે હા પહેલા જે દાખલા ભણાવ્યા અત્યાર સુધી એમાં ચલ સાથે અપૂર્ણાંક ચલના છેદમાં અપૂર્ણાંક આવતો કહેતા કે ચલની સાથે અપૂર્ણાંક જોડાયેલો તો આમાં કહે હતું કે ચલની સાથે એક ગુણાકાર એક હોય અને છેદમાં કોઈ સંખ્યા આવતી તો અહીંયા શું આવે છે જુઓ તો ગયા વખતના દાખલા આમ આવે x ના છેદમાં 3 વત્તા 2 બરાબર 5 અથવા તો y ના છેદમાં 4 બરાબર 5 આવી રીતે આવતું હતું અથવા શું આવતું હતું તો કે 2x વત્તા 5 બરાબર 8 આવી રીતે સમીકરણ આવતા હતા। અહીંયા શું સમીકરણ આવ્યું જુઓ તો કે ચલની સાથે ગુણાકારમાં પણ અંક હોય અને ચલના છેદમાં પણ અંક હોય એનો મતલબ શું આ બધા દાખલામાં ચલની સાથે પણ જોડાયેલો ચલની સાથે ગુણાકારમાં પણ સંખ્યા હોય જ્યારે ચલની સાથે ભાગાકારમાં પણ સંખ્યા હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે એના વિશે આપણે માહિતી મેળવવાનું છે। જો એક એક સ્ટેપ ઉમેરાતું જાય છે તમારે ખાસ એમાં ધ્યાન રાખવાનું છે। તમને એવું થશે કે સાહેબ તો એક જ મેથડના દાખલા ભણાવે છે સમીકરણ ઉકેલો પણ એમાં જે ફેરફાર આવે છે તમારે જાતે આવી રીતે નક્કી કરવાનો છે। પહેલા શું હતું તો કે સિમ્પલ ફ્લોમાં હતા કે ભાઈ 2x 2 બરાબર 5 તો x સમીકરણ ઉકેલો તો શું હતું કે ભાઈ x ની સાથે માત્ર ગુણાકારમાં સંખ્યા આવતી પછી તો કે x ની સાથે ભાગાકારમાં કોઈ સંખ્યા હોય ને સાથે સરવાળા બાદબાકીમાં કોઈ જોડાયેલું હોય તો આપણે સમીકરણ ઉકેલ્યા। હવે તો કે ચલની સાથે ગુણાકારમાં પણ સંખ્યા હોય ભાગાકારમાં પણ સંખ્યા હોય પછી સરવાળા બાદબાકી પણ સાથે જોડાયેલા હોય સરવાળા બાદબાકીથી પણ સંખ્યા જોડાયેલી હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણવો તો જુઓ તો પહેલો દાખલો તો કે 3l/2 બરાબર 3 માટે l બરાબર 3 જો નાનો દાખલો છે સિમ્પલ રીતે હું તમને ગણાવી દઉં છું જુઓ તો l બરાબર 3 જો આને એવું લાગે તો એક વખત આપણે વ્યવસ્થિત ગણીએ જેથી કરીને બીજા જે મોટા દાખલા છે એમાં તમને જુઓ તો માટે પહેલા શું કરશો જુઓ ગુણાકાર અને ભાગાકાર બંને જોડાયેલા છે તેવો કઈ નિયમ નથી આ
આપણે પહેલા ભાગાકારને જ પહેલી બાજુ લઈ જાવ તો પહેલા ગુણાકારને જ પહેલી બાજુ લઈ જાવ તો પહેલા શું કરશું આપણે તો કે 3l અહીંયા રહેવા દે ભાગાકારને લઈ જઈશું 3 ગુણ્યા 2 અહીંયા જે ભાગાકારમાં જે છે પહેલી સાઈડ ગુણાકારમાં જશે માટે 3l બરાબર 3 દુ 6 માટે l બરાબર 6/3 માટે l બરાબર 2 તો ખાસ ખ્યાલ આવ્યો કઈ રીતે ગણ્યું હવે જો આ જ દાખલો આપણે શું કર્યો પેલા ગુણાકાર પેલા છેદમાં હતા એને સામેની બાજુ લઈ ગયા તો એ અંશમાં અંશના ગુણાકાર સાથે આવશે પછી તો કે અહીંયા જે સહગુણકને સોરી ચલની સાથે જે ગુણાકારમાં હતા એને આ સાઈડ લાવ્યો તો એ કઈ રીતે છેદમાં આવશે હવે જો આ બંને પ્રક્રિયા કરી પેલા ભાગાકારને સામેની બાજુ લઈ ગયા પછી ગુણાકારમાં જે જોડાયા છે એને સામેની બાજુ લઈ ગયા એ બંને પ્રક્રિયાને હવે આપણે એટલા બધા દાખલા કર્યા પછી હવે એક સ્વતંત્ર પ્રક્રિયા કરાયેલી આપણને આવડી જશે હવે સીધું આવી રીતે કરી નાખવાનું 3l/2 બરાબર 3 આપેલા છે હવે શું કરશો માટે l બરાબર 3 છેદમાં છે અહીંયા અંશમાં ગુણાકારમાં આવશે જ્યારે આ ગુણાકારમાં જે છે એ જમણી બાજુના છેદમાં જશે માટે છેદ ઉડાડી દો 3 3 જાય માટે l બરાબર 2 બે સ્ટેપમાં સીધો જવાબ આવી ગયો કેટલા સ્ટેપ થાય 1 2 3 4 એટલે કે અહીંયા બે સ્ટેપમાં જવાબ લાવી દેવાનો આમ સમીકરણનો જો તમારે સમીકરણ આખું લખવાનો સમીકરણનો ઉકેલ 2 મળે તો ખાસ જુઓ તો બંને કઈ રીતે આપણે હવેના દાખલા જો પેલો દાખલો નાનો હતો એટલે મેં તમને 4 સ્ટેપ ગણાવ્યો પણ આ રીતે તમે 4 સ્ટેપ કરી શકો પરંતુ હવે તમારે એટલો બધો આપણે સમય બગાડવાનો નહીં સીધો જે ચલ સાથે ગુણાકારમાં અને ભાગાકારમાં હોય એને સીધા બંને બે હોય બે સંખ્યા કરી ગુણાકાર અને ભાગાકાર બે ચલ સાથે હોય તો શું કરવાનું સીધો જમણી બાજુ તો જમણી બાજુ આપણે લઈ જવાના હોય બરાબરની પહેલી બાજુ તો શું કરવાનું સીધો જે ગુણાકાર હોય એને ભાગાકારમાં સ્થાનાંતરિત કરી દેવાનો ભાગાકાર હોય એને ગુણાકારમાં સ્થાનાંતરિત કરીને સીધા છેદ ઉડાડીને આપણે જવાબ તરત લાવી દેવાનો તો સમજાશે આ પહેલો દાખલો બે રીતે લખી લેવાનો બરોબર હવે તો એટલું બધું સ્ટેપ આપણે એટલા બધા સ્ટેપ કરવાની જરૂર રહે નહીં હવે આગળ વધીએ બીજો દાખલો પહેલો દાખલો થઈ ગયો બીજો દાખલો શું કહેવા માંગે છે જુઓ તો 2b છેદમાં 3 આમાં પણ જો બે ગુણાકારમાં છે ચલ સાથે જ અને 3 જે છે એ છેદમાં છે બરાબર 3 સૌથી પહેલું સ્ટેપ શું આવશે તો સૌથી પહેલું સ્ટેપ આ 5 ને જમણી બાજુ લઈ જવાનું કઈ રીતે અહીંયા બાદબાકીમાં સરવાળામાં છે સરવાળામાં છે બાદબાકીમાં છે એ પહેલી બાજુ સરવાળામાં આવશે માટે 2b છેદમાં 3 બરાબર 5 ને 3 8 આગળ વધીએ તો હવે 8 આવી રીતે હવે શું કીધું અહીંયા જે રીતે સીધો ગુણાકાર અને ભાગાકાર આપણે આ રીતે ટ્રાન્સફર કરેલો એવી જ રીતે અહીંયા સીધું સ્થાનાંતરિત કરી દેવું તો b બરાબર 8 હવે શું કરવાનું જુઓ તો સૌથી પહેલા 2 ને લઈ જાઓ તો 2 ને લઈ જાઓ તો આ 2 જે છે અહીંયા ગુણાકારમાં છે b સાથે તો અહીંયા આવશે છેદમાં જ્યારે 3 જે છે અહીંયા b સાથે છેદમાં છે તો જમણી બાજુ એ આવશે અંશના ગુણાકારમાં તો જુઓ તો હવે છેદ ઉડાડી દો 2 4 8 અને 4 તેરી 12 માટે b બરાબર 12 આમ સમીકરણનો ઉકેલ 12 મળે તો ખાસ ખ્યાલ આવ્યો ખરેખર આ સંખ્યા કઈ રીતે હોય જુઓ આમાં તમારો શું જુઓ 2b છેદમાં 3 બરાબર અહીંયા એક ખાલી હોય બરાબર અથવા તો અહીંયા જુઓ 8 અહીંથી તમને હું સમજાવું જુઓ તો અહીંયા આવી ગયા પછી અહીંથી સમજો તો 2b ના છેદમાં 3 બરાબર 8 તો આનો મતલબ શું કે 2 ગુણ્યા b છેદમાં 3 બરાબર 8 આને તમે કઈ રીતે ગણશો તો કે પહેલા જે છે એ તમે દાખલા તરીકે 2 ને આ બાજુ લઈ જાઓ એવો કોઈ નિયમ નથી ગુણાકાર લઈ જાઓ ભાગાકાર સાથે જોડાયેલા લઈ જાઓ પણ આપણે ગમે તે એકને લઈ જઈએ તો માટે b ના છેદમાં 3 બરાબર 8 ના છેદમાં ગુણાકારથી જોડાયેલા હોય એ ભાગાકારમાં જશે તો 2 4 8 આનો જવાબ આવશે 4 હવે તો કે હવે જે છે b ના છેદમાં 3 બરાબર 4 આવે હવે આ 3
છેદમાં છે એ અહીંયા ગુણાકારમાં આવશે. 4 તેની 12 જવાબ આવી ગયો. તો આવી રીતે તમારે એટલા સ્ટેપ વધે નહીં તો સીધું તમારે કરી નાખવાનું. કે આજે હવે આપણે 30-40 દાખલા જોઈ ગયા છે સમીકરણના, તો એટલું તો આપણને આવડે જ છે. બરોબર. આગળ વધીએ પછીના દાખલામાં. જુઓ તો પછીનો દાખલો કેવા માંગે છે તો કે 5x + 4 જો એના જ જેવો છે. 5x ના છેદમાં 4 સોરી 5x ના છેદમાં 4 વત્તા 1 બરાબર 11. હવે અહીંયા શું કરવાનું? પહેલા જેવું છે. સૌથી પહેલા સરવાળા બાદબાકીમાં જે પદ હોય એને તમારે સામેની સાઈડ લઈ જવાનું. સરવાળામાં અહીંયા સરવાળાનો પદ છે કયું છે તો કે 1 જોડાયેલા છે તો માટે 5x ના છેદમાં 4 બરાબર 11 -1 માટે 5x ના છેદમાં 4 બરાબર 11 માંથી 1 જાય તો 10. જો થોડોક સ્પીડમાં એટલે જ આવશું કે અત્યાર સુધી આવા દાખલા આપણે ખાલી ફેરફાર અહીંયા જ આવે છે, બાકી બધો ફેરફાર બાકીના બધા નિયમો તમને ખબર જ છે. હવે જે ચલ સાથે જે ગુણાકારમાં હશે એ 10 ના ભાગાકારમાં આવશે. તો ચલ સાથે ગુણાકારમાં 5 છે તેથી એ 10 ની સાથે છેદમાં 10 ના છેદમાં આવશે. જ્યારે ચલ સાથે જે છેદમાં હશે એટલે કે ભાગાકારમાં હશે એ અંશના ગુણાકારમાં આવશે. તો જે છેદમાં છે એ ગુણાકારમાં જતું રહેશે. હવે જુઓ તો છેદ ઉડતા હોય તો ઉડાડી દો. 5 દુ 10 અને 4 દુ 8 માટે x બરાબર 8. આમ સમીકરણનો ઉકેલ 8 મળે છે. ખાસ ખ્યાલ એ કે ત્રણેય દાખલાઓ જો પહેલી રીત આજની જે બે રીત મારે તમને સમજાવવાની હતી એમાંથી એક રીત આપણે પૂરી કરી. જુઓ તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રએ દાખલા રકમ સાથે ભરી લેવા અને દાખલા બુકમાં લખી લેવા. આગળ વધીએ એના પછીની મેથડમાં જઈએ તો જુઓ તો અહીંયા શું હતું કે ભાઈ 3l/2 2b/3 5x/4 મતલબ કે જે પણ ચલ હોય એની સાથે ગુણાકારમાં કોઈ સંખ્યા હોય અને ભાગાકારમાં પણ કોઈ સંખ્યા હોય. જ્યારે હવે પછીનું જુઓ તો આ દાખલો પછીનો દાખલો 3x - 3/2 બરાબર 5/2. આનો મતલબ શું કે ભાઈ જે પણ ચલ હોય તો ચલની સાથે જે સરવાળા બાદબાકીમાં હોય, હું કહું છું ખાસ જુઓ તો જે સરવાળા બાદબાકીમાં હોય ચલની સાથે એ પણ અપૂર્ણાંક સંખ્યા હોય અને એની સામે બરાબરની સામેની બાજુ જે સંખ્યા હોય એ પણ જો અપૂર્ણાંક સંખ્યા હોય તો એને કઈ રીતે જો આમાં શું હતું માત્ર ચલની સાથે જે સંખ્યા હતી એ જ અપૂર્ણાંકમાં હતા. જો આ જ અપૂર્ણાંકમાં આ 5/4 એટલે અપૂર્ણાંક જ છે ને. પરંતુ હવે શું આવશે? ચલની સાથે જે સરવાળા બાદબાકીમાં જે સંખ્યા આવે એ અપૂર્ણાંકમાં હોય. ચલ સાથે જે હોય એ અપૂર્ણાંકમાં ન પણ ચલની સાથે જે સરવાળા બાદબાકીથી જોડાયેલા હોય એ સંખ્યા અપૂર્ણાંકમાં હોય તથા બરાબરની જમણી બાજુ જે સંખ્યા હોય એ બે દાખલામાં પૂર્ણાંકમાં, ત્રણ દાખલામાં જ્યારે એકમાં જે છે અપૂર્ણાંક મળે. આવી રીતે હોય અપૂર્ણાંકમાં હોય બધું તો એને કઈ રીતે ગણાય એની થોડીક આપણે હવે ચર્ચા કરી લઈએ. જુઓ તો પેલો દાખલો તમે ટ્રાય કર્યો છે. મેં તમને લેક્ચર શરૂ તો ત્યારે જ મેં તમને કીધું તમારે પહેલા દાખલા ટ્રાય કરવાના છે. જુઓ તો તમારે કોઈને જવાબ આવી ગયો છે? ટ્રાય કરો તો જવાબ આવે તો, નો આવ્યો હોય તો ધ્યાન આપો આપણે બોર્ડમાં. બરોબર? તો ખાસ કઈ રીતે દાખલો આવશે તમારે ખાસ જોવાનું છે. તો જો તો પહેલો દાખલો શું કહેવા માંગે છે? પહેલો દાખલો છે 3x - 3/2 બરાબર 5/2. તો હું છે નિયમ જે છે એ પ્રમાણે જવાબ છે ભાઈ અપૂર્ણાંક આપણે ગમે તે હતા આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે નિયમ શું છે કે ભાઈ ચલને એકલો પાડવાનો, સમીકરણના ઉકેલ મેળવવા
કરવાનું? ચલને એકલો કરવાનો. ચલને એકલો કરવા માટે સૌથી પહેલા શું કરવાનું કે ચલ સાથે જો સરવાળા બાદબાકીમાં હોય એને બરાબરની પહેલી બાજુ લઈ જાવ. અહીંયા સરવાળા બાદબાકીમાં કોણ છે તો કે 3/2 જે છે એ બાદબાકીમાં જોડાયેલા છે, તો એને પહેલી બાજુ લઈ જાવ. જો આ જો 3 ટપકા કરું છું ને માટે અથવા તેથી કહેવાય. એ બધામાં નિશાની તમારે ટપકા કરતા જવાના. 3x બરાબર 5/2. અહીંયા માઈનસ છે તો આ અહીંયા પ્લસ માં આવશે 3/2 માટે 3x બરાબર. હવે જુઓ તો કોઈ પણ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે થાય? જો 5/2 વત્તા હું છે 3/2. તો હવે કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય ને એના સરવાળા બાદબાકી કરવા માટે એક નિયમ છે કે એના છેદ સરખા. પહેલો નિયમ એવો છે કે એના છેદ સરખા હોવા જોઈએ પણ જે પણ અપૂર્ણાંક હોય. તો જુઓ તો અહીંયા છેદ સરખા છે તો કે ભાઈ નસીબ જો કે અહીંયા છેદ સરખા છે. તો છેદ સરખા અથવા તો છેદ સરખા ન હોય બંનેના તો એના છેદ પહેલા સરખા કરવા પડે. બે સંખ્યાના કે ત્રણ સંખ્યા જે આપેલી હોય તેના. તો કે ભાઈ અહીંયા 5/2 અને 3/2 એટલે બંનેના છેદ જે છે એ બે જે છે આ બે અને આ બે સરખા છે. તો હવે તો કે છેદ સરખા હોય તો સરવાળો કરવાનો હોય તો અંશનો સરવાળો અને છેદમાં એક વખત જે પણ છેદ હોય તે બરાબર એનો અંશનો સરવાળો 5 + 3 અને છેદમાં કોઈ પણ એક સંખ્યાનો જે પણ છેદ સમાન કર્યો હોય તે. તો કે સમાન છેદ એક વખત. તો સમાન છેદ એક વખત લખી નાખ્યો તો જુઓ તો 5 અને 3 8/2. તો અહીંયા શું આવશે 3x બરાબર 8/2. તો હવે ખાસ બાદબાકી હોય તો શું કરશો તો કે સૌથી પહેલા સરવાળો બાદબાકી હોય અપૂર્ણાંક તેમાં શું આવે નિયમ તમે પાછલા ધોરણમાં શીખી ગયા તો અહીંયા ખાલી આપણે રિવિઝન કરવાનું છે. તો કે સરવાળો જે કર્યો એવી જ રીતે પણ અહીંયા આવશે બાદબાકીની નિશાની. સૌથી પહેલા છેદ સમાન કરવાના. છેદ સમાન પછી શું કરવાનું કે છેદ સમાન કર્યા પછી બાદબાકી હોય તો અંશમાં અંશની સંખ્યાની બાદબાકી, છેદમાં અંશમાં સંખ્યાની બાદબાકી. જે પણ મતલબ બધા અંશની બાદબાકી, અંશમાં અંશની બાદબાકી એમ આપણે બોલીએ. શું કહેવાય? અંશમાં અંશની બાદબાકી, છેદમાં જે પણ છેદ હોય સરખો કરેલો છેદ એક વખત. એવી રીતે આવે. તો અહીંયા 8/2 આવ્યું માટે 3x બરાબર 2 4 8 4 માટે x બરાબર 4/3. જો તો 5 ને 3 8 8/2 આ જે 3 જે છે એ ચલ સાથે ગુણાકારમાં છે. અહીંયા આવશે તો એ છેદમાં જતા રહેશે. જો તો અશુદ્ધ અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કે શુદ્ધ અપૂર્ણાંક તો કે અશુદ્ધ અપૂર્ણાંક. તો એને કઈ રીતે 4/3 3 × 3 અહીંયા બધા 1 પૂર્ણાંક 1/3 જવાબ આવશે. ખાસ જવાબ યાદ રહેશે 1 પૂર્ણાંક 1/3 જવાબ આવશે. અને નીચે તમારે લખી નાખવાનું કે આમ જો આ ખાસ કઈ રીતે આવે તમને ખબર જ છે ભાઈ. પાછલા ધોરણમાં અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક શીખી ગયા પછી સમીકરણનો ઉકેલ આપણે હંમેશા મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ છીએ. બરાબર? અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય કે જેનો અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો ખાસ આ જે છે આ જે રકમ કર્યો એ રકમ તમારે લખી લેવાનું. દાખલો કઈ રીતે ગણાવીએ ખાસ વિડિયો સ્ટોપ કરીને લખી લો. આમ સમીકરણનો ઉકેલ 1 પૂર્ણાંક 1/3 મળે. પછી આગળ વધીએ તો જો તો આગળ શું જવાબ? આગળનો દાખલો વિચારો તો પછીનો દાખલો કહેવા માંગે છે 3x + 1/2 બરાબર 7/2. 3x આના જેવો જ છે વત્તા 1/2 બરાબર 7/2. જુઓ તો માટે હવે શું કરવાનું છે? સરવાળા બાદબાકીમાં હોય અને સામેની બાજુ લઈ જવાનું. સરવાળો છે બાદબાકી થશે, બાદબાકી હશે તો સરવાળો સામેની સાઈડ જાય છે. જો તો 7/2 સરવાળો છે આ બાજુ બાદબાકી થશે. હમણાં સમજાયું એમ અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કઈ રીતે થાય? બાદબાકી છે તો કઈ રીતે આવશે?
તો કે પહેલા છેદ સમાન કરવાનો, અહીંયા છેદ સમાન જ છે તો શું કરશું અંશમાં અંશની બાદબાકી તો આવશે તો ગુણાકાર જ તે પહેલા તો અંશમાં અંશની બાદબાકી અને છેદમાં જે સમાન છેદ હોય એ ગમે તેનો એક લખી નાખવાનો માટે 3x બરાબર 3/2 હવે તો કે આ બાજુ જે 3 હોય એને પેલી બાજુ લઈ જાવ ગુણાકારમાં છે તો સામેની સાઈડ છેદમાં આવશે આવ્યા છેદમાં જુઓ તો અહીંયા 6 આવશે સોરી તો અહીંયા 6 આવે તો જુઓ તો કે 3 2 6 અને 2 2 જાય માટે x બરાબર 1 જવાબ આવે આમ સમીકરણ નો ઉકેલ 1 મળે ખાસ દરેક બાળ મિત્રોને યાદ રહેશે કઈ રીતે આપણે દાખલા ગણીએ છીએ એ ખાસ દરેકે વચ્ચે જોઈ લેવાના વિડિયો સ્ટોપ કરીને ખાસ જોઈ લેવાનું કે કઈ રીતે આપણે દાખલા ગણીએ છીએ તથા દરેક દાખલો ખાસ આપણે બુકમાં ઉતારતો જવાનો મતલબ લખતો જવાનો છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતે આપણો જવાબ આવે છે બરોબર તો ખાસ તમને યાદ રહેશે કઈ રીતે આપણે જવાબ મેળવવાનો છે અને કઈ રીતે જવાબ આવે છે એ તો જો આમ સમીકરણનો ઉકેલ 1 મળે પછી આગળ વધીએ પછીનો દાખલો હું કહેવા માંગે છે તો પછીનો દાખલો 7m + 19 7m + 19/2 બરાબર 13 આને કઈ રીતે ગણશું તો કે માટે 7m બરાબર હું કરવાનું જે સરવાળામાં હોય પેલી સાઈડ બાદબાકીમાં જતું રહેશે સૌથી પહેલા હું કરવાનું કે ચલ સાથે જે હોય સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય એને સામેની સાઈડ લઈ જવાનું 19 ના છેદમાં 2 ને સામેની સાઈડ લઈ જઈએ એટલે શું આવશે 19 ના છેદમાં 2 માઈનસ આવશે હવે શું કીધું તો અહીંયા જેમ કર્યું એમ જ છે પણ હું કે ભાઈ છેદ પહેલા સમાન કરવાનો અહીંયા કઈ રીતનું છે જુઓ આ 13 ના છેદમાં 1 કઈ ન હોય તો 1 કહેવાય અહીંયા 19 ના છેદમાં 2 છે તો હવે શું કરવાનું છેદ સરખા પહેલા કરવાના છેદ તો સ્પેશિયલ તમને છેદ સરખા કરવાના દાખલા માટે સમીકરણ તો ઉકેલતા તમને આવડશે પણ આવો દાખલો જોવા પાઠ્યપુસ્તકનો જ દાખલો છે ક્યાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે તમારે જોવાનું કઈ જગ્યાએ બરોબર એ ખાસ તમારે બહુ શોધવાનું છે તો હવે તો કે છેદ સરખા કરવા માટે શું કરવાનું રિવિઝન આપણે કરવાનું છે પાછલા ધોરણનું તો છેદ સરખા કરવા માટે અહીંયા છેદમાં 2 લાવવા પડે અહીંયા 2 છે અને અહીંયા 2 લાવવા અહીંયા 2 લાવવા માટે શું કરશું અહીંયા 2 વડે ગુણાકાર તો છેદમાં 2 વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરવો પડે માટે 13 × 24 ના છેદમાં 2 - 19 ના છેદમાં 2 માટે તો હવે છેદ સરખા થઈ ગયા હવે તો સિમ્પલ જ છે કે અંશમાં અંશની બાદબાકી ને છેદમાં એ ગમે તે એકનો છેદ તો જુઓ તો 26 - 19 ના છેદમાં 2 માટે 26 માંથી 19 જાય તો 6 ને 1 7 ના છેદમાં 2 હોતે તો આનું સાદુરૂપ જે છે એ શું આવશે 7 ના છેદમાં 2 આવશે તો માટે આ 7m બરાબર 7 ના છેદમાં 2 શું આનું સાદુરૂપ અહીંયા આવ્યું છે તમારે ખાસ લખી લેવાનું બરોબર તો હવે 7 ના છેદમાં 2 આવી ગયું તો 7m બરાબર 7 ના છેદમાં 2 હવે હજી એમને એકલો પાડવો પડે સમીકરણનો ઉકેલ મેળવવા તો હવે શું કરશું સમીકરણનો ઉકેલ મેળવવા એકલા પાડવા તો કે જે ગુણાકારમાં 7 જે છે એમ સાથે એને સામેની સાઈડ લઈ જઈશું તો સામેની સાઈડ એ છેદમાં જતા રહેશે તો m બરાબર 7 ના છેદમાં 2 અહીંયા ગુણાકાર 2 ની અંશ જે છેદની સાથે ગુણાકાર થશે જ્યારે 7 આ ઉપરના જે 7 છે એના છેદમાં જતા રહેશે જુઓ તો 7 જતા રહેશે માટે m બરાબર 1 ના છેદમાં 2 આમ સમીકરણનો ઉકેલ 1 ના છેદમાં 2 મળે તો ખાસ દરેક બાળ મિત્રોને યાદ રહેશે કઈ રીતે આજના દાખલા આપણે ગણીએ છીએ જો આ દાખલો ગણી નાખ્યો અને આ દાખલો ગણી નાખ્યો હવે આજના જે દાખલા ગણ્યા એના જ આધારિત હવે તમને થોડું
ગણી લેજો, પરંતુ એ પહેલા ખાસ જો સાઈડમાં આવતો રહ્યું છે એટલે વિડિયો સ્ટોપ કરીને બધા દાખલા જે બોર્ડમાં દેખાય છે એ પહેલા લખી લેજો, બરાબર। હવે આગળ વધીએ આજનું હોમવર્ક। તો જુઓ આજનું હોમવર્ક શું છે? સૌથી પહેલો દાખલો સૌથી પહેલો દાખલો તમારે આ ગણવાનો, આ એક ગણાય જાય પછીના દાખલા જુઓ તો પછીના દાખલા આપણે હું તમને હોમવર્કમાં આપું છું। બીજો દાખલો, તો કે બીજો દાખલો જે છે એ 3x ને છેદમાં 2 -1 બરાબર 2। પછી ત્રીજો દાખલો, તો કે 2x છેદમાં 3 -1 બરાબર 5। પછી ચોથો દાખલો જે છે એ 3x -3/2 બરાબર 15/2। જો અહીંથી હોમવર્ક શરૂ થાય છે, બરાબર। એવું લાગે તો આ દાખલો હું ઉપર લખી નાખું। જો તો 3x -1/2 બરાબર 5/2। જો તો આટલું હોમવર્ક તમારે કરવાનું છે, ખાસ યાદ રહેશે। એટલા દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે। આ તમારું હોમવર્ક છે। એટલા દાખલા હોમવર્કમાં કરીને જવાબ ચારેનો 1 2 3 4 એમ કરીને કોમેન્ટમાં તમારે સમીકરણના ઉકેલનો જવાબ તમારે મને આપવાનો છે। તો આજે એટલે સુધી રાખીએ છીએ। જો આવતા લેક્ચરમાં અત્યાર સુધી મેં તમને જે પણ દાખલા હોમવર્કમાં આપ્યા એવું તમને પાછો લેક્ચરમાં ગણાવતો જાઉં છું, પરંતુ આ 4 દાખલાના માત્ર હું તમને જવાબ જ આપીશ, દાખલા તમને હું ગણાવીશ નહીં। તો જેથી કરીને તમારે ખાસ એવો પ્રયત્ન કરવાનો છે। ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું કે આ દાખલો અમને સમજાણો નથી। તો જે વિદ્યાર્થીની કોમેન્ટ આવશે તો જ તેનો તમારી કોમેન્ટ આવશે કે આ દાખલો અમને સમજાણો નથી, કે આ દાખલો અમને આવડતો નથી આ 4 માંથી, તો જ એ દાખલો તમને ગણાવીશ। નહીંતર એ દાખલો હું એવું સમજી લઈશ કે બધાને દાખલા આવડી ગયા છે। તો ખાસ ચારે દાખલા વ્યવસ્થિત ગણવાના છે। જ્ઞાન જો ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું, અને સમજાય જાય ગણતરી થઈ જાય તો જવાબ પણ ચારેનો કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। આવતા લેક્ચરમાં હું ચારેના જવાબ તમને આપી દઈશ, જ્યારે દાખલા તમારે જાતે ગણવાના રહેશે। તો આજે એટલે સુધી રાખીએ છીએ। જય હિન્દ, અસ્તુ।